નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ વનરક્ષકની પરીક્ષા આવવાની છે, તલાટીની પરીક્ષા આવવાની છે. તો ખાસ વનરક્ષક અને તલાટી માટે એક મહત્વનો મુદ્દો અત્યારે ચર્ચામાં રહેલો છે. એ મુદ્દો એટલે મેઘાલય દેશમાં પ્રથમ ક્રમે રહ્યું. તો કઈ એવી બાબત છે કે જેમાં મેઘાલય દેશમાં પ્રથમ ક્રમે રહ્યું? આમાંથી સવાલ પૂછવાની સંભાવના વધારે છે. તો આપણે આખા મુદ્દાને સમજી લઈએ કે તાજેતરમાં એક અહેવાલ આવ્યો છે કે જેની અંદર મેઘાલય ટોચના ક્રમે રહ્યું, કે જે અહેવાલ કૃષિ સાથે સંબંધિત છે. તો આપણે આખો મુદ્દો ખૂબ જ સરળ શૈલીમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ આપણે કે કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવકમાં મેઘાલય દેશમાં પ્રથમ ક્રમે. આપણને ખ્યાલ છે કે ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતની વસ્તી જેટલી 125 કરોડની વસ્તી છે, એમાંથી મોટા ભાગના લોકો કૃષિ સાથે સંકળાયેલા છે. તો કૃષિ દીઠ કોઈ પરિવાર કે જે કૃષિ સાથે સંબંધિત છે, તો એમાં પરિવારની માસિક આવક વધારે હોય એ કયા રાજ્યમાં સૌથી વધારે છે? તો એમાં આપણો સાચો જવાબ થશે મેઘાલય. તો આ અંગેનો અહેવાલ કોણે પબ્લિશ કર્યો જોઈએ આપણે, શાંતિથી એને યાદ રાખીએ, અહીંયા જ આપણને યાદ રહી જશે. ભારત સરકારનું એક મંત્રાલય છે જેને આપણે કહીએ છીએ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, કે જે ભારતના વિવિધ ડેટાઓને એકઠા કરે, સ્ટેટિસ્ટિક્સને એકઠા કરે, એમાંથી અલગ અલગ અહેવાલ પ્રદર્શિત કરતું રહેતું હોય છે. તો આ જે મંત્રાલય છે એની અંતર્ગત કામ કરતી એક સંસ્થા જેને આપણે કહીએ છીએ NSO, એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. તો NSO એ આ પ્રકારનો એક અહેવાલ પબ્લિશ કર્યો. જે આજે સર્વે છે એને કહેવામાં આવે પરિસ્થિતિ આકલન સર્વે અથવા તો સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે, SAS. તો મેઘાલય એવું રાજ્ય બન્યું છે કે જ્યાં કૃષિ પરિવાર જે હોય, એટલે કે જે પરિવાર ખેતી સાથે સંબંધિત છે, એ પરિવારની માસિક આવક સૌથી વધારે છે. તો મેઘાલયના લોકોની આવક વધારે છે કૃષિ સાથે સંકળાયેલા લોકોની. તો કેટલી આવક છે એ પણ આપણે જોઈએ કે અંદાજિત 29,000 રૂપિયા, 29,000 જેટલી રકમ, 29,348 રૂપિયા મેઘાલયના કૃષિ પરિવારની આવક છે, કે જે દેશની અંદર સૌથી પ્રથમ ક્રમે છે. તો આપણે બીજા ક્રમે કયું રાજ્ય છે એ પણ યાદ રાખવું જોઈએ. તો પંજાબ બીજા ક્રમે છે અને હરિયાણા ત્રીજા ક્રમે છે. તો આ ત્રણેય ટોચના રાજ્યો આપણે યાદ રાખવા જરૂરી છે. જ્યારે આમાંથી સવાલ પૂછાય ત્યારે પંજાબ ઓપ્શનમાં હોય ને હરિયાણા ઓપ્શનમાં હોય ને, એટલે આપણને પહેલા એવું જ દિમાગ ચાલે કે ભાઈ ખેતીની વાત આવે એટલે પંજાબ અને હરિયાણામાંથી જ એક રાજ્ય હશે. તો કે નહીં, કૃષિ પરિવાર દીઠ સૌથી વધુ માથાદીઠ આવક ધરાવનારું રાજ્ય એટલે મેઘાલય. તો આપણે એને યાદ રાખી લઈએ. કઈ રીતે યાદ રખાય? તો આ ભારતનો નકશો, આ 7 સિસ્ટર, તો મેઘાલય અહીંયા 1 નંબર, પછી તમે અહીંયા આવી જાઓ પંજાબ 2 નંબર, અને પંજાબની નીચે અહીંયા હરિયાણા 3 નંબર. તો આ ટોચના 3 રાજ્યો કે જ્યાં કૃષિ પરિવારની માથાદીઠ આવક વધારે છે. ટોચના 3 રાજ્યો મેઘાલય, હરિયાણા અને પંજાબ. મેઘાલય, પંજાબ અને હરિયાણા. હવે સાથે આપણે જોઈએ ગુજરાતનો ક્રમાંક કેટલામો છે. આપણું ગુજરાત કેટલામાં ક્રમે છે? પરીક્ષાની અંદર એ સવાલ પણ પૂછાય. તો આપણું ગુજરાત 10મા ક્રમાંકે છે. તો પહેલા ક્રમાંક ઉપર મેઘાલય, બીજા ક્રમાંક ઉપર પંજાબ, ત્રીજા ક્રમાંક ઉપર હરિયાણા, અને આપણું ગુજરાત એમાં 10મા ક્રમે છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની. તો હવે સાથે નાણાં યાદ રાખવાની આમ જરૂર નથી કે ભાઈ કેટલા રૂપિયાની માસિક આવક છે, પણ ક્યારેક કોઈક એવું પેપર સેટર બેઠા હોય તો એવો સવાલ પણ કાઢી શકે, વિધાન એવું પૂછી શકે. એટલે આપણે જોઈ લઈએ કે મેઘાલયમાં કૃષિ પરિવારની દીઠ સરેરાશ માસિક આવક 29,348, પંજાબમાં 26,701, હરિયાણામાં 22,841, જ્યારે આપણા ગુજરાતની અંદર માત્ર 12,631 રૂપિયા છે. માત્ર 12,000 રૂપિયાની માસિક આવક કૃષિ પરિવારની ગુજરાતમાં છે, અને એટલે ગુજરાત 10મા ક્રમાંકે છે. હવે આપણે જોઈએ કે ભારતના રાજ્યોની સરેરાશ આપણે કાઢીએ તો આપણને આખા ભારતની સરેરાશ મળે. તો ભારતના કૃષિ પરિવારની માસિક આવક એક વ્યક્તિને નથી, આખા પરિવારની આવક છે. પણ કેવો પરિવાર? જે કૃષિ સાથે સંકળાયેલો છે તેવો પરિવાર. તો એની આવક છે 10,218 રૂપિયા. જે ઓછી કહેવાય? તો કે ઓછી નહીં, ખૂબ જ ઓછી કહેવાય. તો આટલી ડિટેલ તમને યાદ રહી જશે. આ એક નકશો યાદ રહી જશે. તો કે હા, એનાથી આપણે ક્યારેય ભૂલાવાનું નથી કે ભાઈ કૃષિ પરિવાર દીઠ કયું રાજ્ય પહેલા ક્રમે, બીજા ક્રમે, ત્રીજા ક્રમે, આપણું ગુજરાત કેટલામાં ક્રમે. તો આ અહેવાલ કોણે પબ્લિશ કર્યો? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે NSO એ પબ્લિશ કર્યો. તો NSO વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ
કે જે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે NSO, એની સ્થાપના 12 જુલાઈ 2006 ના રોજ કરવામાં આવેલી. NSO ની સ્થાપના 2006 માં, જેનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. તો એક આ સિમ્પલ નાનો મુદ્દો હતો. ઘણા બધા સવાલોમાંથી વિધાનો પણ પૂછી શકાય, એઝ અ વન લાઇનર પણ પૂછી શકાય. હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો ક્લિયર થઈ ગયો હશે કે મેઘાલય કઈ બાબતની અંદર પ્રથમ ક્રમાંક પર આવ્યું. ખાસ કરીને ફોરેસ્ટ બીટગાર્ડ હોય, સચિવાલય હોય, જુનિયર ક્લાર્ક હોય, તલાટી હોય, એ બધી પરીક્ષાની અંદર આવા અલગ અલગ સવાલો પૂછાઈ ગયેલા છે અગાઉ. એટલે આ મુદ્દો આપણા માટે ખૂબ જ મહત્વનો. બીજું કે યોજના સંબંધિત પ્લેલિસ્ટ, આવા કરંટના વિડીયો સંબંધિત પ્લેલિસ્ટ, એ બંને પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ લેક્ચર પણ તમે ચૂકશો નહીં. જો તમને આ લોકોનો વિડીયો પસંદ આવતો હોય તેને લાઇક કરો, તમે શેર કરો બીજા મિત્રો સુધી, અને વર્લ્ડ ઇન બોક્સના આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે તમે એકવાર બેલ આઇકન જરૂર પ્રેસ કરી દો. થેન્ક યુ સો મચ.